બોલીએ સત્ય ગુરુ ભગવાન રામ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. પધારેલા રે ગુરુ સંતની જય. સતગુરુને વંદતા બુદ્ધિ નિરમણ થાય. ચોખો મટાડે મરણનો એવો ગુરુ મહિમા. સમર્થ સતગુરુ મળ્યા હોય એને કરવું ન રહે કાંઈ. પાપ પુણ્ય મંડપ મેરાવડા એને સર્વે છૂટી જાય. બોલે સત્ય ગુરુ ભગવાન રામ મહારાજની જય. તો હું કીધું સમૃદ્ધ સદગુરુ મેળાવો એને કરવું ન પડે કાંઈ. પાપ પુણ્ય મંડપ મેળાવડા સર્વે એને છૂટી જાય. પછી ત્યાં સમૃદ્ધ સદગુરુ મેળાવે ને એને ત્યાં કાંઈ રહેતું નથી, બધુંય છૂટી જાય. કારણ કે સમૃદ્ધ કોને કીધા? તો આ 5 હાથની કાયા રહી અને રૂપારાન એ સમૃદ્ધ નથી કીધા. સમૃદ્ધ તો કોને કીધા ભગવાન? એ મારા વાલા સમૃદ્ધ તો જ્ઞાન ભેરા સમૃદ્ધ છે. ગમે એટલું પૂછો ને, ગમે એવો પ્રશ્ન પૂછો, અડધી રાતે પૂછો તો એની પાસે જવાબ સોલિડ હોય, એને સમૃદ્ધ કીધા મારા વાલા સંતો. એટલે સમૃદ્ધ સદગુરુ જેને મેળાવો હોય એને કરવું ન રહે કાંઈ. ન્યા બધું એને છૂટી જાય. પાપ પુણ્ય અને મંડપ મેળાવડાય છૂટી જાય. ન્યા એને કાંઈ કરવાનું રહે નહીં. સમૃદ્ધ એટલે સ્વયં પોતાની સદગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી. જ્યાં સુધી આપણને આપણી ઓળખાણ નહોતી અને આપણે બધીએ ભટકતા હતા, મંદિરે દેવો દર્શને બધીએ જતા, જપ તપ હોમ હવન બધુંય કરતા અને 11 રહેતા, પૂનમ ભરતા, પણ ભરીને 11 રહીને કાંઈ મેળવું નહીં. અને પથ્થર પૂંજા, પથ્થરે માથા પચાડ્યા તોય મને ભગવાન ન મળ્યા. અને સદગુરુ આવા સમૃદ્ધ પાસે હું ગઈ ને ભગવાન મહારાજ પાસે, તે મને પલમાં પીર કરી દીધી અને મને મારી ઓળખાણ કરાવી દીધી અને ભવબંધનમાંથી મને મુક્ત કરી. એવા મારા સદગુરુ સમૃદ્ધ છે ભગવાન મહારાજ. એના તો હું ગુણ ગાવ, ગમે એટલા ગુણ ગાવ ને તોય ઓછા પડે એના તોલે. તો એવા સમૃદ્ધ સદગુરુ મને મળ્યા છે. તો પછી મારે કાંઈ ના કરવાનું રહે નહીં, કારણ કે મને મારી ઓળખાણ કરાવી દીધી. જ્યાં સુધી હું મને ઓળખતી નહોતી ત્યાં સુધી હું બધીએ ભટકતી હતી, આંધ્રુકિયા બધીએ ભક્તિ કરતી હતી હું. એટલે એ નવધા ભક્તિ કીધી એ કરવાની છે, એ ના નથી. પણ જ્યાં સુધી સમજા નથી ત્યાં સુધી કરવાની છે એ નવધા ભક્તિ. એ બધા પગથિયા છે. તો આપણે ધાબે ચડવું હોય તો સીધું આપણે ધાબે ચડી જવાતું નથી. પહેલાં તો પગથિયે ચડવું પડે, પછી ધાબે ચડવાનું. તો આ પછી આ બધી ભક્તિ આપણે કરી છે એ નવધા ભક્તિ છે, એ કરવાની છે. પણ ક્યારે નથી કરવાની કે આવા સમૃદ્ધ સદગુરુ આપણને મળે અને ખુદ તમારી સ્વયં ઓળખાણ કરાવે, સ્વયં પોતાની ઓળખાણ કરાવે, ત્યારે એ બધું છૂટી જાય. એ છોડવું ન પડે. અને સદગુરુ મહારાજ કહેતાય નથી કે તમે આ છોડો એમ. સદગુરુ મહારાજ તો એમ કહેશે કે તમે બધું જેમ કરતા હતા એમ કરો, પણ તમે આનંદમાં રહ્યો એમ. આનંદ છે ને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે, બીજું કાંઈ છે નહીં. એટલે 8 પોર આનંદ કીધો. 8 પોર આનંદ જેને હોય ને ત્યાં એને હરખ શોખની એટકી ન હોય. એ એની મસ્તીમાં હોય. એટલે પોતાની ઓળખાણ કરાઈ જાય ને, થઈ જાય ને, એટલે પછી ત્યાં કાંઈ કરવું ન પડે. હું કામ ન કરવું પડે કે જ્યાં જોવે ત્યાં એ પોતે જ બિરાજી રહ્યો છે, સ્વયં પોતે જ છે, એના સિવાય બીજું કોઈ નથી. જો આપણે સહી તો આપણને જગત દેખાય, જો આપણે નથી તો આપણને જગત ત્યાંથી દેખાવાનું છે. અહીંયા મારું મળવું પડ્યું છે તો પછી મારું અહીં મળવું પડ્યું તો મને અહીં જગત દેખાય ન દેખાય. એટલે આ બધું છે ને આપણા થકી જ બધું હાલી રહ્યું છે. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું. કાંઈ મારાથી બોલાઈ ગયું હોય આમ તેમ તો માફ કરજો બાળક બનીને. બોલીએ સત્ય ગુરુ ભગવાન રામ મહારાજની જય.